જય ભીમ, જય સંવિધાન. મિત્રો, લવ મેરેજ કરવા એ તો સમજ્યા, પરંતુ તેને બાળકો હોવા છતાં પણ જે પ્રેમ કરીને બીજા જોડે ભાગી જાય છે. તો આવો જ એક કિસ્સો મહેશભાઈ સોલંકી, દેવી પૂજકની પત્ની, એ વારંવાર લગ્ન પછી રીસામણે જતી હતી અને તે 3 બાળકો મેકી અને બીજા જોડે પ્રેમ કરીને ભાગી ગઈ. તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે? કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડીયો જુઓ. હાલો, હા મનસુખભાઈ બોલે, રાઠોડ. હા રામોથી. હા આપણે મારે કીધું મારા ઘરના હે ને 3 છોકરા મૂકીને વહી ગયા, બરોબર? ક્યાં ગામથી? શ્રીનાથગઢ થી. શ્રીનાથગઢ ગોંડલ નું? હા, આપણે મોવિયા પછી આવે. હા, ક્યાં તમે કઈ સમાજ માંથી બોલો? દેવી પૂજક. ક્યાં દેવી પૂજક? દેવી પૂજક આપણે આ વેડુલા દેવી પૂજક આવે ઈ? આપણે ગામેથી ગયા. મારું મૂળ ગામ ઢોળવા છે, પરબભાઈ. ગામે સારું બોલ ને, દાતણિયા દેવી પૂજક. હા, એટલે હા, દાતાની અને ગામે છે. હા, બોલો બોલો. એટલે મારે શું હતું, મારા લગ્ન 12/2/2017 લગ્ન થયા, બરોબર? તે દિવસથી મારે રીસામણા હાલતા હતા. તારી ઘરવાળી ક્યાં ગામની છે? શ્રીનાથગઢની. શ્રીનાથગઢ? હા. હા હા. એટલે તે દુના મહિને રીહામણા હાલતા હતા. અત્યાર સુધીમાં 8-10 રીહામણા કર્યા ને પછી આ વરદી પેલા હું એને ફોન માંથી પકડી તે મૂકી આવ્યો હતો એને માવતર. હા. તો ત્યાંથી એને માવતરે મારી છે. એક દી રાતે 1:30 વાગે આવી છે. પછી પોલીસની ગાડી બોલાવીને 2 દી હેડક્વાર્ટરમાં રાખીને, પણ એ વાતની મને ખબર નથી. અને પછી વાયા છેડા કરીને કે તેડી આવો ને, કે એમ કહીને તેડી આવો. અહીંયા 2 દી રહીને અહીંથી વહી ગઈ. કોની હારે વહી ગઈ? એટલે ઈ કે મારે છૂટું કરવું, કે મારે તારે રહેવું જ નથી એમ કરીને મેં સોમનાથ તાર મા બાપ ને કે કોર્ટે આવીને સહી કરી દઈએ. તારું હું એને ઓળખતી નથી, કે મને બોલાવતા નથી કે. તારું નામ? હે, તારું નામ શું છે? આજ કેટલી તારીખ ભાઈ? આજ 29. ઓકે. તારું નામ શું છે? મહેશ. હા. મહેશ ઓદવજીભાઈ સોલંકી. ઓકે. એટલે તમે અહીં ઘર લગી આવો તો વધુ સારું. તો આપણે મોટા મોટી કઈ વાતચીત હોય થઈને. 3 છોકરા મારી પાસે. એટલો બધો ટાઈમ ન હોય ભાઈ મારી પાસે, અને હું ત્યાં કઈ આવું. તારે કઈ એવું બધું ઇમરજન્સી હોય તો બાઈ ફાકી એમાં ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી. હા. એટલે આ ઓડિયો તારે વાયરલ કરવો છે, શેના માટે ફોન કર્યો છે? એમાં શું છે, આપડા ગોંડલમાં ઓલા દિનેશભાઈ રહીએ તમારી જ્ઞાતિના, દિનેશભાઈ પાતર? એને અટક તો નથી ખબર. શક્તિમાનમાં કામ કરે, હું શક્તિમાનમાં કામ કરું. એને મેં વાત કરી હતી તેની કે મનસુખભાઈ ને કહ્યું એટલે કે તમારું મોરાલિંગ કરી દે. એટલે મેં તમને ફોન કર્યો એને નંબર લઈને. દિનેશભાઈ શક્તિમાનમાં? દિનેશ ઈ તો અમારું ગામ રામોદ વાળો દિનેશ? હા, એ તમારા ગામના છે, અહીં ગોંડલમાં રહીએ છે. શક્તિમાનમાં કામ કરો? હા, એ મારી હારે જ કામ કરે. ગોંડલમાં? ઈ તો દિલીપભાઈ છે. હા, દિલીપભાઈ મોટી ઉંમરના હે. હા, દિલીપભાઈ. તારું નામ શું છે? મારું નામ મહેશ મહેશભાઈ ઓદવજીભાઈ સોલંકી. એટલે તમે કહો તો મારી આખી હિસ્ટ્રી કહી દઉં. એને ક્યાંથી શું થયું, કેમ ગઈ, તમારે ટાઈમ હોય તો. બોલી જા ને હવે. આમાં તો હે, બોલવું જ પડે. કરી નાખો વાત એટલે પૂરું થાય. એ હા. એટલે એમાં શું હતું કે પછી એને પહેલેથી જ રીસામણા હાલતા હતા. એટલે એને છૂટું કરવાનું આમાં એની માનો મોટો હાથ છે, બરોબર? એટલે એ હાલતા ચાલતા રીસામણા કરે ને એ વહી જાય જેતપુર. એમ નહીં, તારું ગામ આ ઓધવજીભાઈ સોલંકી, તારું ગામ કયું છે? પરબભાઈ ઢોળવા. હા, પરબભાઈ ઢોળવા આવ્યું. ઢોળવા.
હા એટલે એ આખે એ રિસામણા કર્યા કરે ને એ વહી જાય જતું ને ત્યાં મહિનો થી રોકાય ઈ ને એની માં બે. હા અને અને હું તેડવા રિસામણા ગયા પછી તેડવા જાઉં એટલે કે એના બાપા કે અહીં નથી કે એ બહાર જાય છે કે આવે એટલે ફોન કરી તેડી થઈ ગયો કે હમ એવું કહીને મને કાઢી મૂકે છોકરા નાના નાના અહીંયા પછી હું કાંઈ મારો ધંધો બંધ થઈ જાય અને લોન ઉપાડી હોય લોન કાંઈ ભરી ન શકું એમ કરીને તાર ઘરવાળી નું શું છે? વર્ષા અહીંયા સિટી પોલીસમાં અમે કેસે કરેલો હે પણ એ કે તમને વરસાદ પપ્પા નામ નટુભાઈ જસમતભાઈ. નટુભાઈ જસમતભાઈ એની અટક એની સોલંકી આમ હાથે રસાણી છે અમે કાવીઠિયા રહી. ઓકે અને શ્રીનાથગઢ હા શ્રીનાથ ગોંડલ. અત્યારે હું આવાસમાં રહું ક્યાં કણ રહે? ગોંડલ આવાસમાં. ઓરાકોટલા રોડ ઉપર. હા હે હા છે. હવે આ વર્ષાનો નંબર છે હા એનો નંબર છે. ચાલુ છે ઈ નંબર? એ છૂટું કરવા હાટું ફોન કરતી હતી પણ મેં વકીલ એક વાર ફોન કર્યો ફોન કરે પણ મારે અહીંયા હું આ તારે 10-12 દીકરી દીકરા કેટલા છે? ત્રણેય દીકરા જ છે. 8 મહિનાનો તો તે મૂકીને વહી ગઈ હતી એક નાનો પેલો. એટલે વહી ગઈ ને કેટલો સમય થયો? એનો અત્યારે 23-24 માં વહી ગઈ હતી. દોઢેક વર્ષ જેવું થયું. ઓહ. અને 9 મહિના તો મેં રીસામાં જ રાખી હતી ન્યાય રખડતી હતી. પછી અહીંથી ગયા પછી વરદી જેવું થઈ ગયું. 3 દીકરા? હા કેવડા કેવડા છે? મોટો 7 વર્ષનો, નાનો 5 વર્ષનો, ઈથી નાનો 3 વર્ષનો. મોટા છોકરાનું નામ શું છે? દર્શન. બીજાનું? કૃષ્ણા. છોકરાનું નામ? હા કૃષ્ણા. અને ત્રીજાનું? પાર્થ. 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 ઓકે. હવે મને તારા ફોટા મોકલ, એના મોબાઈલ નંબર બોલજી ને વર્ષાના. મારો ફોટો મોકલો. તારો તો મારી પાસે વાંધો પણ નથી. એ તો તમારો ઓરી હોય યાર. તો પછી તું એક કામ કર ને, એનો ફોટા ને એવું મને મોકલી દે તમે એના બીજા આજુબાજુના મોબાઈલ માંથી. એના નંબર બોલ. ઉભા રે ચાલુ રહે. હાલો. હાલો મનસુખભાઈ. હા નંબર દઉં એ લખો. બોલો. 99-136 99-136 96-164. નંબર છે ને હા નંબર ઉપર ફોન પાછો કીધો હતો ને તો કે તમે મારા મકાન માલિક ઉપર શું કામ ફોન કર્યો છો કે મકાન માલિક ના છે? એમ કે છે પણ મોજ જે મને ડાઉટ છે ત્યાં લગી જેને હારે ભાગી છે ને એના છે. અને આ ભાગી એ છોકરાનું નામ શું છે? નથી ખબર પડે એના મા બાપ ને ખબર છે. આમાં એની માનો મોટો હાથ છે સમજી ગયા. જોઈ લે. મારી વાત સાંભળો. હાલો. હા બોલો. તમે ગયા ને ત્યારે હજી પંકી ગયા હતા. મેં કીધું છૂટું તો કરાવી દો કે છૂટું તો આજે નથી કરવું કાલે નથી કરવું કે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. જોઈ લે. મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. આજના સમયમાં બાળકો હોવા છતાં પણ પ્રેમ કરીને બીજા જોડે ભાગી જાય તો જે માં પોતાના બાળકની ન થઈ તે બીજાની શું થવાની હતી તે જરા પણ વિચારતી નથી કે તેને ગયા પછી તેના બાળકોનું શું થશે. આવા જ વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.